મિત્રો કેમ છો? અવાજ સંભળાતો હશે. હવે આપણે જોવું છે 8ની વિભાજ્યતાની ચાવી, 8નો નવો નિયમ. અત્યાર સુધી શું હતું કે કોઈ પણ સંખ્યાને તમે 8 વડે ભાગો એટલે આપણે શું કરતા હતા ભાઈ? છેલ્લા 3 અંકો બતાવતા હતા ને. આપણે શું કરતા હતા? છેલ્લા 3 અંકોને આપણે 8 વડે ભાગતા હતા. હવે છેલ્લા 3 અંકોની જરૂર નથી. આપણે એક નવો નિયમ લઈને આવ્યા છે કે જેમાં માત્ર છેલ્લા 2 અંકોથી જ તમને જવાબ આવી જશે. બરાબર? ધારો કે આપણી પાસે મોટો આંકડો છે, બરાબર, આને 8 વડે ભાગવું હોય તો આપણે શું કરતા હતા કે છેલ્લા 3 ડિજિટ છે 672, એને આપણે 8 વડે ભાગતા હતા. અને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. બરાબર? પણ હવે નવો નિયમ શું છે? એનાથી પણ સમય બચાવતો નિયમ. તો કે છેલ્લા 3 આંકડાને 8 વડે ભાગવાની જરૂર નથી. માત્ર ને માત્ર ત્રીજો આંકડો જોવાનો છે. જો ત્રીજો આંકડો બેકી સંખ્યા છે, આ કેવી સંખ્યા છે? 6 એટલે બેકી. જો બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાને કાઢી નાખો અને માત્ર છેલ્લા 2 આંકડાને 8 વડે ભાગી નાખો. 72 ને 8 વડે ભાગો એટલે સીધે સીધું ભગાય છે 8 નો 72. એનો મતલબ એવો થયો કે આખી સંખ્યા 8 વડે ભગાય છે. શું કીધું મેં? કે 3 આંકડાની જરૂર નથી. છેલ્લેથી ત્રીજો આંકડો જો બેકી હોય તો બેકી સંખ્યાને હંમેશા કાઢી નાખવાની અને માત્ર છેલ્લા 2 આંકડા લેવાના. જો છેલ્લા 2 આંકડાને તમે 8 વડે ભાગી શકો, એનો મતલબ એવો થયો કે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. પણ ધારો કે અહીંયા એકી સંખ્યાની જગ્યાએ બેકીની જગ્યાએ એકી સંખ્યા હોય તો શું કરવાનું? જો અહીંયા એકી સંખ્યા આપેલી હોય તો તો એને કાઢી તો નાખવાનો છે, પણ છેલ્લા 2 આંકડામાં 4 ઉમેરવાના છે. 4 ઉમેરો પછી એને 8 વડે ભાગી શકાય કે નહીં એ ચેક કરવાનું છે. જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. કઈ રીતે આપણે જોઈએ, ચાલો. તો અમે તમને જે સીધો નિયમ સમજાયો એ છે કે ત્રીજો આંકડો આપણો મેઇન છે. જો ત્રીજો આંકડો બેકી હોય તો આને સાવ કાઢી નાખો અને છેલ્લા 2 આંકડાને ડાયરેક્ટ 8 વડે ભાગી નાખો. પરંતુ જો આ એકી સંખ્યા હોય તો છેલ્લા 2 આંકડામાં 4 ઉમેરી દો અને પછી એને 8 વડે ભાગો. આ આપણો સિમ્પલ નિયમ છે. બરાબર? જો આ નિયમ આપણને સમજાયો છે કે જો શતકનો અંક છેલ્લેથી ત્રીજો આંકડો બેકી હોય તો ફક્ત છેલ્લા 2 અંકોને 8 વડે ભાગવાની છે. અને જો છેલ્લો થી ત્રીજો અંક એટલે કે શતકનો અંક એકી હોય તો છેલ્લા 2 અંકોમાં તમારે 4 ઉમેરીને પછી એને 8 વડે ભાગવાનું છે. એના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ચાલો, આ જ એક દાખલો છે. છેલ્લા 3 આંકડા 392 છે. આ એકી સંખ્યા છે. તો એકી સંખ્યા છે એટલે આપણે શું કરીએ છીએ? એકી સંખ્યા તો કાઢી, પણ 92 માં આપણે 4 ઉમેરી દેશું એટલે થઈ જશે 96. ચાલો, 96 ને 8 વડે ભાગી શકાય છે? યસ. 12 8 96 થાય. એનો મતલબ એવો થયો કે આખી સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. બાકી જૂના નિયમમાં શું હતું કે તમારે 390 ને 8 વડે ભાગવું પડતું હતું. આખી પ્રોસેસ કરવી પડતી, મતલબ કે 2 ભાગાકાર તમારે કરવા પડતા હતા. હવે એવી કાંઈ જરૂર નથી. માત્ર સંખ્યા જોઈને જ જવાબ આપી શકાય કે 392 છે, તગડો એકી છે એટલે 92 માં 4 ઉમેરી દીધો એટલે 96 થયા. 96 ને 8 વડે ભાગી ગયા. યસ, 12 8 96. તો ઇઝીલી તમે તરત જ કહી શકશો. બરાબર? આ આપણે જોઈ લીધું કે 672 ને આપણે ભાગી શકીએ છીએ. હવે એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ જોઈએ, પરીક્ષામાં પૂછાયેલા. ચાલો, તમને આપ્યું છે છેલ્લા 3 આંકડા 2x2 છે, મતલબ સ્ટાર મતલબ x, 2x2. તો x ની જગ્યાએ હું કયો અંક મૂકું તો આને 8 વડે નિશેષ ભાગી શકાય. બરાબર? હવે આપણો નિયમ આપણે એપ્લાય કરીએ. છેલ્લેથી ત્રીજો આંકડો 2 છે એટલે 2 બેકી છે એટલે આપણે કાઢી નાખીએ છીએ. મતલબ અહીંયા હું એવો આંકડો મૂકીશ, અહીંયા x ની જગ્યાએ એવો આંકડો આવશે જેને ડાયરેક્ટ 8 ભાગી શકે. ચાલો જોઈ લઈએ આપણે. અહીંયા 0 2 મૂકીએ તો એને નહીં ભાગી શકાય. અહીંયા હું એકડો મૂકીશ 12 તો એને 8 ભાગી નહીં શકે. અહીંયા હું 2 મૂકું 22 તો પણ એને 8 ભાગી નહીં શકે. જો હું અહીંયા 3 મૂકીશ તો 32 થશે અને સીધું 8 ચોકું 32 થશે. એનો મતલબ કે જવાબ છે આપણો 3. અત્યાર સુધી શું થતું કે તમારે 2x2 કરીને એને 8 વડે ભાગવા પડે વારાફરતી. બરાબર ને? તો થોડી પ્રોસેસ લાંબી થઈ જતી હતી. હવે આપણી આ નવી ટ્રીક પ્રમાણે માત્ર છેલ્લા 2 આંકડાને આપણે જોવાના છે. ઓકે, ચાલો. ત્યારબાદ જોઈએ આ એક બીજો દાખલો છે. ધારો કે છેલ્લા 3 આંકડા આવા આપ્યા છે 7x અને 2. જો આ સંખ્યાને 8 વડે ભાગી શકાતી હોય તો x બરાબર કેટલા? હવે આપણે શું જોવાનું છે? છેલ્લેથી ત્રીજો આંકડો કોણ છે? 7. 7 મતલબ એકી સંખ્યા છે. જો એકી સંખ્યા હોય તો આમાં મારે 4 ઉમેરવું એટલે એને 8 વડે ભગાવવા જોઈએ. ચાલો, હવે વારાફરતી હું મૂકતો જાઉં. ધારો કે x બરાબર 0 2 હોય તો 2 માં હું 4 ઉમેરું તો 6 થાય અને 8 વડે ન ભગાય. ધારો કે હું અહીંયા 1 મૂકું મતલબ કે 12 થાય તો 12 + 4 16 થઈ જાય છે અને 16 મતલબ 8 દુ 16. એનો મતલબ કે મારો જવાબ હંમેશા અહીંયા 1 હશે. બરાબર ને? આપણો જવાબ મળી ગયો. આગળ જવાની જરૂર નથી. આમાં કઈ 2 જવાબ હોય એવું તો કઈ આવવાનું નથી. તો આપણો જવાબ છે અહીંયા 1. તો ફટાક
તમે નક્કી કરી શકો, છેલ્લા બે આંકડા ઉપરથી જ નક્કી કરી શકાય, બરાબર ને? ધારો કે અહીંયા એક બીજો આપ્યો છે 26y, જો આને 8 વડે ભાગી શકાય તો y નું ઓછામાં ઓછું મૂલ્ય પૂછ્યું છે. છેલ્લેથી ત્રીજો આંકડો બેકી છે, એનો મતલબ કે મારે છેલ્લા બે આંકડા એવા શોધવાના છે કે જેને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. તો ચાલો અહીંયા જોતા જઈએ. અહીંયા હું 61 મૂકું y ની જગ્યાએ, તો આને નો ભાગીએ કઈ, 62 માં નો ભાગીએ કઈ, 63 માં નહીં, 64 માં 68 64, એનો મતલબ કે મારો જવાબ આવે છે 4. માત્ર છેલ્લા બે આંકડા ઉપરથી કહી શકાય, બરાબર? માત્ર જો અહીંયા તમે 3 આંકડા હોત તો તમારે આમ આખે આખું 261 262 કરવું પડે, તો અને પાછું એને 8 વડે ભાગવું. ડાયરેક્ટ જોઈને તો તમે કહી ન કહો કે 261 ને 8 વડે ભગાય છે કે નહીં. એટલા માટે આ પ્રોસિજર આપણે ખૂબ નાની કરી દીધી છે, ઘટાડીને, બરાબર? ધારો કે આવો દાખલો છે, અને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં રેન્ક નક્કી કરે છે કે જે લોકો ઝડપથી આને કરી શકે છે, બરાબર ને? x y ને 5, છેલ્લા 3 આંકડા આપણા છે, સોરી છેલ્લા 3 આંકડા આખી સંખ્યા છે. અચ્છા, તો પ્રશ્ન એવો છે કે જો સંખ્યા 627 83 xy, એટલે આ આખી સંખ્યા છે, આટલી સંખ્યા છે. જો આ સંખ્યાને 8 અને 5 બંને વડે ભાગી શકાતી હોય તો x અને y નું મૂલ્ય શું છે? હવે આપણને ખબર છે મિત્રો કે 5 નો નિયમ આપણે પહેલા જોઈએ. 5 વડે કોઈ પણ સંખ્યાને ક્યારે ભાગી શકાય? કે જ્યારે આ છેલ્લો આંકડો 0 અથવા 5 હોય. એટલે છેલ્લો આંકડો 0 અથવા 5 હોય એ આપણો પહેલો જવાબ હોઈ શકે. તો છેલ્લો આંકડો 0 અને 5 હોય એવા આપણી પાસે 3 ઓપ્શન છે, બી, સી અને ડી. પહેલો ઓપ્શન આપણો નથી. ચાલો, બી સી ડી આવી ગયા. હવે 8 વડે નક્કી કરીએ તો 8 નો નિયમ શું કહે છે કે છેલ્લા 3 આંકડા જુઓ, એમાંથી ત્રીજા નંબરનો આંકડો જો એકી છે, અહીંયા એકી છે ને 3 છે, એટલે તો શું કરવાનું છે? છેલ્લા બે આંકડામાં તમે 4 ઉમેરી દો, એટલે એવો આંકડો આવશે જેને તમે 8 વડે નિશેષ ભાગી શકતા હો. 8 ના ઘડિયામાં આવે. ચાલો, તો આ 3 ઓપ્શન આપણી પાસે છે. તો પહેલા ઓપ્શન લઈ લઈએ 20, આ 2 ને આ 0 એટલે 20, 20 માં 4 ઉમેરો એટલે 24 થઈ ગયું ને, 24 એટલે 8 તેરી 24. પહેલો જ ઓપ્શન આ જ જવાબ મળી ગયો છે, એટલે આપણો જવાબ છે બી. તો આવી રીતે ફટાફટ જવાબ તમે આપી શકો છો. જો 3 આંકડાનો નિયમ તમે યાદ રાખો તો એમાં ઘણી બધી વાર લાગે છે, એટલે આટલી શોર્ટકટ ઝડપથી તમે જવાબ આપી શકતા નથી. ચાલો, આ લોકોએ ગણીને આપ્યો છે, જે આપણે કઈ જરૂર નથી. તો ટૂંકમાં આ હતો આપણો 8 નો નિયમ, જે આપણે ઇઝીલી શીખ્યા. તો આવી રીતે બધા જ નવા શોર્ટકટ આપણે લાવતા